નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। તાપી જિલ્લાના ચચરબુંદા ગામે ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને રાખ થઈ ગઈ। તાપી જિલ્લાના ચચરબુંદા ગામે આવેલ હરજીભાઈ ગામેતના ઘરમાં સિલિન્ડર લીકેજ થતા અચાનક આગ લાગી ગઈ હતી। બનાવની જાણ આસપાસના લોકોને થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા આગ પર કાબુ મેળવ્યો હતો। જે ઘટનામાં ઘર વખરીને સામાન બળી જતા નુકસાન થવા પામ્યું હતું। જે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી। તાપી જિલ્લા આદિજાતિ વિભાગમાં મદદનીશ કમિશનર તરીકે રેગ્યુલર અધિકારી નિમણૂક કરાઈ। તાપી જિલ્લાના આદિજાતિ વિભાગમાં મદદનીશ કમિશનર તરીકે છેલ્લા ઘણા સમયથી ચાર્જ આપવામાં આવ્યો હતો। જેમાં હવે મદદનીશ કમિશનર તરીકે રેગ્યુલર અધિકારી નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી છે। જેમાં BR વડવીને રેગ્યુલર અધિકારી તરીકે મૂકવામાં આવતા આદિજાતિ વિભાગના કામોમાં સરળતા રહેશે। જે માહિતી મંગળવારના રોજ 12 કલાકે મળી હતી। ફુલવાડી ગામના સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને ગેરકાયદેસર રેતી ખનન બાબતે લેખિત ફરિયાદ કરી। કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વનિતાબેન પાડવી દ્વારા પ્રાંત અધિકારીને એક લેખિત અરજી કરી છે। જેમાં જૂના કુકરમુંડા, જૂના ગોરાસા સહિતના ગામોમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન અટકાવવામાં આવે તેવી માંગ કરી છે। જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ પોલીસ મથક ખાતેથી ટ્રાફિક જાગૃતિ અંગે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લાના સોંગઢ વિસ્તારના ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગે માંડર ટોળ નજીક મુકેલ કાર તેમજ અન્ય કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી। જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી જિલ્લાના ડુંગરાળ વિસ્તાર તથા વાંકાચૂકા રસ્તાને લીધે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘણું વધુ છે। જેને નિવારવાના ભાગરૂપે સોનગઢ જિલ્લાના માંડલ ટોલ નાકા પાસે એક ટોટલ લોસ થયેલી ગાડી ડિસ્પ્લે માટે હાલ મૂકવામાં આવેલી છે। જેનો હેતુ એવો છે કે વાહન ચાલક એની પર નજર નાખે અને પોતાની ગાડીનું પણ આવું થશે એમ વિચારી અને સાવચેતીપૂર્વક વાહન ચલાવે તે એની પાછળનો હેતુ રહેલો છે। આ સિવાય નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં ટ્રાફિકની જાગૃતિ વધે, લોકો હેલ્મેટ પહેરે એટલા માટે થઈ અને સ્થાનિક લોકબોલીમાં જે અંદર જે વાતચીતની ભાષા છે તેમાં સૂત્રો અને જાગૃતિ સંદેશાઓ લગાવવામાં આવેલા છે। શાળા અને કોલેજની અંદર વિદ્યાર્થીઓ વધુને વધુ ટ્રાફિકની નિયમો અંગે જાગૃતિ કેળવે તે સિવાય વધુને વધુ હેલ્મેટના કેસો, ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો કરી અને વાહન ચેકિંગ કરી અને આ ફેટલ અકસ્માતનું પ્રમાણ વધારવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। વ્યારાના ડુંગર ગામ ખાતે બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું। વ્યારા તાલુકાના ડુંગર ગામ ખાતે આવેલ ડેરી નજીક એક બાઇક પર રસિકભાઈ સાવલિયા ઘાટા તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઇકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ ખાઈ જતા ચાલક રોડ પર પટકાયો હતો। જેના શરીરે ગંભીર ઈજા પહોંચી તેમનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે કાકરાપર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જે બાબતની માહિતી 2 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા કલેક્ટરે પાટી ગામની શાળાની મુલાકાતે પહોંચ્યા, જરૂરી સૂચનો કર્યા। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પાટી ગામની પ્રાથમિક શાળાની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી। જ્યાં બાળકો સાથે શિક્ષણ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ શિક્ષકો અને આચાર્યને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। જે બાબતની માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક અંતર્ગત સંમેલન યોજાયું। તાપી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સુરત વસાવા તેમજ ધારાસભ્યની હાજરીમાં સક્રિય સભ્ય સંમેલન અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં રાખવામાં આવ્યું હતું। જેમાં સક્રિય સભ્યોને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જેમાં ધારાસભ્યો તેમજ જિલ્લા ભાજપ અને તાલુકા શહેરના હોદ્દેદારો હાજર રહ્યા હતા। જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી। તાપી જિલ્લા ડિઝાસ્ટર અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તાપી જિલ્લાના ડિઝાસ્ટર અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જેમાં આગામી દિવસોમાં હીટવેવની આગાહીને લઈ અલગ અલગ મુદ્દાને આવરી લેતું જાહેરનામું અધિકારી દ્વારા નાગરિકોને ધ્યાને લઈ બહાર પાડ્યું છે। જે બાબતની માહિતી મંગળવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે। આભાર।